જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા પોરબંદરના વ્લોગમાં। અમે આવી ગયા છે પોરબંદર વેકેશન કરવા અને આજના વિડીયોમાં બતાવીશ તમને પોરબંદરની બજાર। તો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કમેન્ટ પણ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ, ટુ બી કન્ટિન્યુ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। અત્યારે જો ધાબા ઉપર આવી ગયા છે અને જો આટલો પવન હોય અત્યારે બપોરના કેટલા 12:30 1 વાગ્યો ને તો એકદમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે। દોરી તો જો હિલોડા મારે છે, કપડાં સુકાઈ ગયા, લેવાના છે। અને આ ઢીંગલી આવી મારી સાથે ધાબે, નહીં દીકા? જો બધાય કપડાં થોડા થોડા ભીના હશે એ રહેવા દઈશું ને બીજા બધા કપડાં લઈ લઈએ આપણે। हमारा वर्षा मासी कपड़ा दिए है। हाँ, सुकाई गया ने એટલે લઈ લઈએ। सुकाई गया ने એટલે લઈ લેજો। થોડા થોડા ભીના રહેવા દઈશું કા? હા, બીજા બધા લઈ લેવાના। હા, એવું જ કરવા। અહીંયા ગરમી કેવી પડે બે તો? બહુ બધી પડાય ના। કાંઈ નથી પડતી, આપણે વધારે પડે। પોરબંદરમાં તો ઓછી પડે છે ગરમી। હા, દોડી જો ને દોરી કેવી ડાન્સ કરે છે, ડાન્સ કરે છે ને કપડા કેવા ઓઢે છે, આટલો પવન છે। મસ્તીનો પવન છે, ઠંડો ઠંડો। હા, ઠંડો ઠંડો। કા? હા, અમે આવ્યા પોરબંદર મામાના ઘરે વેકેશન કરવા। જો એને એલોવેરાનું ઝાડ છે, એલોવેરા। જો કેટલી ઘાસીમાં બધાય કપડાં ઉકાવે। જુઓ વાહમેમાં તો જૂટે આપણે। જુઓ આ બધા ભીના ભીના છે। ભીના ભીના છે એ નથી લેવાના। હા, ભીના ભીના છે એ નથી લેવાના। એ વાહમે ગુલાબી ગુલાબી સાડી ઉઠે એના જવાના વર્ષામાં છે, પ્યારા પ્યારા વર્ષામાં છે। આ કપડા છે કા? હા, લગર વરસાદ આવી જાય તો બધા કપડા ભીના થઈ જાય કા વર્ષામાં? ઓકે, ઉનાળામાં વરસાદ થોડો આવે કઈ? કઈક તો આવી જાય, હા, ક્યારેક ક્યારેક આવી જાય। ક્યારેક તો આવી જ જાય। હવે અહીંયાથી લઈ લેજો। હા, જો ને આપણે દોરી હિલોડા મારે। હા, કેવો પવન ખાઈ જાય તો ડાન્સ કરે તો કરી। હા, જેમ લેવા જાય દોડી છેટી વહી જાય। આ હે ને પોરબંદરની મોજ મોજ, પોરબંદરની મોજિયા। ઠંડી ઠંડી હવા ખાવાની મોજ કા? હા, આ ભી જો બધા એના કપડા સુકાય છે। હાય, હું અને વેદુ બંને આવ્યા છે અત્યારે કા હા, ધાબે ધાબે। પવન ખાવા અને કપડાં લેવા। હા, નીચે બધાય બનાવે છે રસોઈ, રોટલી ને રોટલા ને કા? હા, બપોરનો ટાઈમ થઈ ગયો અને આજે તો બપોરના બ્લોગની શરૂઆત કરી છે અને હવે બધાને જમવા બેસવાનું છે। રસોઈ પણ બની ગઈ છે, બધા બેસી જઈએ જમવા। ને આજે તો અમારે ભાભીને ને અમે બધી બહેનો ને બધાને ગામમાં જવાનો વિચાર છે પોરબંદરના। તો પોરબંદરની બજાર બતાવીશ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને હાલો બધાય જમી લઈએ। ઢીંગલી આવી ગઈ પાછી, હે ને દીકા? હા, તારે આવવાનું છે પોરબંદર બજારમાં હા। કે નથી આવવાનું? ના ના, તારી માટે શું લાવવાનું છે? મારે વીટી લેવા છે, વીટી વીટીનો શોખ છે, બોલો વીટી લેવાની છે। મસ્તીની। હા, જમવાનું સુસુ મળી વાળા વર્ષામાં છે પ્યારા પ્યારા બધા। હા, જમવાનું બની ગયું છે। અત્યારે સરસ મજાનો પુલાવ બનાવ્યો છે, વઘારેલા ભાત અને ભૂખ લાગી ગઈ છે બધાને। આમાં છે ઝુમકડીનું શાક, થોડાક નાખ્યા છે બટાકા અંદર ને આમાં છે બાજરીના રોટલા। જો હા, છાશ અંદર ફ્રીજમાં છે। આમાં છે છાશ। જો આ જમવાનું બધું બની ગયું છે, હવે બેસી જાય જમવા।
જો જમવાનું બની ગયું છે, બધા બેસી ગયા છે, જો છોકરા બેઠા છે અને આ બાજુ મમ્મી ને ભાભી બધા બેઠા. એ કપડાની ઘડી થઈ ગઈ છે, જો બધા બેસી ગયા જમવા. આવું બધું છે જમવાનું. આ લીંબુનું અથાણું, પછી આ બધા મુરબો ને છુંદો, અથાણા, શાક, બધા જમીને ફ્રી થઈ ગયા અને જો અત્યારે બેઠા છે ને વિદિશા કરી દે છે એના મામીને મહેંદી. અમારે વેદિકાને કરવાનો છે ડાન્સ, એટલે એના મમ્મી જો ફોનમાં કાનુડાનું ગીત વગાડે છે. કા તો અત્યારે અમે બધા બેસી ગયા છે રિક્ષામાં અને હવે જઈએ છીએ બધા પોરબંદર બજારમાં. અહીંયા જો આવી રીતના બધું વેચાય છે. આવા માટલા ને બધું મળે છે. આ બાજુ મળે છે ફર્નિચરની ગયા છે અહીંયા પોરબંદરની બજારમાં. અને અહીંયા સામે છે સુદામાપુરી બતાવે છે. સુદામાપુરી યાત્રાધામ, સુદામાનું મંદિર છે અહીંયા અંદર. ની શરૂઆત થઈ જાય છે. અત્યારે તો હજી બપોરનો તડકો છે એટલે બહુ પબ્લિક નથી. હમણાં થોડીક શાંત થશે ને એટલે ફૂલ પબ્લિક થઈ જાય. જો આ બજારમાં છે બાલા હનુમાનજીનું મંદિર. જો જય હનુમાન દાદા. સરસ મજાની બુટ્ટી છે. આવી બધી વસ્તુ મળી જાય. બજારમાં આવી ગયા છે નીતા ભાભી. કા હાલો બજારમાં બધા પોરબંદરની ખરીદી કરવાની છે. આ છે પોરબંદરની બજાર. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ પોરબંદરની બજારમાં. અત્યારે તો હજી બપોરનો ટાઈમ છે ને એટલે બહુ પબ્લિક નહીં દેખાતી. અમે થોડાક વહેલા આવી ગયા. ગયા છે કપડાની દુકાનમાં. જો બધી સાઈઝ મીડિયમ. થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને બીજી દુકાને આવ્યા છે. કપડાં લેવાના છે મારી બેનને. તો જો અત્યારે કુર્તી ને પેર ને બધું જોવે છે. દુકાનમાં આવ્યા છે. આ બધું જીન્સનો છે અને અહીંયા છે બધી કુર્તી અને પેર. આવ્યા છે ચત્રભુજ દુકાનમાં અને અહીંયા સરસ મજાની ઓફર ચાલે છે. જો આ બધી કુર્તી છે 450 રૂપિયા, 450 રૂપીસ. કલર પણ એકદમ મસ્ત મસ્ત છે. એકદમ સરસ સરસ છે. લેવાના છે આ ટુવા. જોવે છે અત્યારે અહીંયા બજારમાં છે અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે બજારમાં. અત્યારે આવી ટ્રાફિક થઈ ગઈ બજાર. લીધા તો એક ગોળી ત્યાંથી. સરસ સરસ મળે. બહુ ટ્રેન્ડમાં છે ડ્રેસ. બજારમાં નીકળ્યા છે અને અત્યારે એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ વાત કરીને થાકી ગયા બધા એટલે અત્યારે આવ્યા છે જો અહીંયા નાસ્તો કરવા. નાસ્તો મંગાવ્યો છે. કટકા દાબેલી, દહીં પૂરી ને એવું બધું મંગાવ્યું છે. સેન્ડવીચ ને ચાઈ ગઈ અમારી દહીં પૂરી. મને કેવો લાગ્યો ટેસ્ટ? રીતિ તને? એક નંબર. ચાઈ ગઈ કટકા દાબેલી, સેન્ડવીચ થઈ ગયું, વડાપાવ.
ચાકુ લાવ ને આ પોરબંદરની બજાર છે. કેક છોકરા માટે જો અત્યારે આવ્યા છે અને હું બંને થાકી ગયા નહીં લીધા ભાભી? હા થાકી ગયા હા હવે જઈએ છે પાછા ઘરે બધા ખરીદી કરી લીધી છે અને અત્યારે આવ્યા છે લીંબુ સિકંજી પીવા અહીંયા. આ છે સુદામા ચોક. અહીંયા સામેથી જો બસ જાય છે મહાસાગરની. અહીંયા છે સુદામાનું મંદિર ને આ છે સુદામા ચોક. જો બધા ઊભા છે અહીંયા લીંબુ સિકંજી પીવા માટે. ઠંડા થઈ જાય થોડા. આમ તો જો કે ઠંડુ જ વાતાવરણ છે અત્યારે, સાંજ પડી ગઈ એટલે ગરમી તો કંઈ લાગતી નથી. ઠંડો ઠંડો પવન આવે છે. લીંબુ શરબત આવ્યું, લીંબુ સિકંજી. ચલો લીંબુ સિકંજી પીવો. તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ટુ બી કન્ટિન્યુ. હવે જઈએ છે પાછા ઘરે બધે. હાલો જો કેરીનો રસ, બટાકાનું શાક અને રોટલી છે સરસ મજાનું જમવાનું. હાલો બધા જમવા બેસી ગયા, જમી લઈ આવે. નાસ્તો કર્યો એટલે બહુ ભૂખ નથી લાગી, થોડી ભૂખ લાગી. બધા ખરીદી કરીને લઈ આવ્યા છે ને એ બતાવે છે અને બધા અહીંયા બેઠા છે અત્યારે. જો પાછા આજે બધા મીટિંગ જમાવીને બેઠા છે. કોઈ સુવા નામ નથી લેતું. રાતના 12 વાગવા આવ્યા તો મેં જો बात कर रहे हैं जो छोटी थी पेस पसंद है चमको डिलीवरी की तरफ ही जाएंगे